તો આજે આપણે સ્વાધ્યાય 1.1 ફાઇનલી ચાલુ કરીશું. બરાબર. તો ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા? તો કે બે સમય સંખ્યાઓની વચ્ચે કઈ સમય સંખ્યા આવશે એ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. બરાબર. અને આ લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? તો કે એનું જ તો કે થોડા દાખલા અને અમુક એક સવાલો છે જે આપણે સમજી લઈએ. એકદમ ઇઝી છે, પણ ટેન્શન કરવાની જરૂર નથી. જ્યાં હું હોઉં ત્યાં ટેન્શન હોય નહીં. ઓકે. તો સ્વાધ્યાય 1.1 બરાબર. ચોપડી બાજુમાં ખુલ્લી રાખજો જેથી હું સવાલ બોલું એ તમે જોઈ શકો. સ્વાધ્યાય 1.1 માં પહેલો સવાલ શું છે? તો કે શું શૂન્ય એ સમય સંખ્યા છે? શું શૂન્ય એ સમય સંખ્યા છે? તો કે યસ. કેમ? શૂન્ય એ સમય સંખ્યા કઈ રીતે થાય? તો કે આ શૂન્ય કહેવાય તો શૂન્યના છેદમાં 4 લખું તો શૂન્ય થાય. શૂન્યના છેદમાં 5 લખું તો શૂન્ય થાય. શૂન્યના છેદમાં -4 લખું તો શૂન્ય થાય. ગમે તે લખું એ તો શૂન્ય જ થવાનું ને. હવે આ અંશ અને છેદવાળી પણ થઈ ગઈ અને આપણને ખબર છે જે અંશ અને છેદવાળી હોય એને શું કહેવાય? સમય સંખ્યા. એટલે કે હા, શૂન્ય એ સમય સંખ્યા છે. પહેલાનો જવાબ. બરાબર. ને હવે એવું કીધું છે કે કોઈ p એ પૂર્ણાંક સંખ્યા હોય અને q એ શૂન્યેતર સંખ્યા હોય. એવું કોઈ ઉદાહરણ કહો. p એ પૂર્ણાંક સંખ્યા. બરાબર. પૂર્ણાંક સંખ્યા એટલે કઈ? જેમાં 0, માઇનસ અને ધન. પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? તો કે જેમાં ધન. પછી પૂર્ણ સંખ્યા કઈ આવે? જેમાં 0 અને ધન હોય. અને પૂર્ણાંક સંખ્યા કઈ આવે? જેમાં ઋણ 0 અને ધન ત્રણેય હોય. બરાબર. એટલે પૂર્ણાંક સંખ્યામાં 0 તો આવે જ. એટલે p આપણે p/q એવી કોઈ સંખ્યા લખવાની છે. કઈ? p/q. જેમાં p એ શું હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા. શું હોવું જોઈએ? પૂર્ણાંક. અને q એ શું હોવું જોઈએ? શૂન્યેતર. સર શૂન્યેતર એટલે શું? પૂર્ણાંક સંખ્યા એટલે તો ખબર પડી ગઈ. 0, માઇનસ અથવા ઋણ સંખ્યા ઉપર લખો. પણ નીચે q એટલે શૂન્યેતર એટલે શું? તો કે શૂન્ય સિવાયની. શું થાય? શૂન્યેતર એટલે શું થાય? શૂન્ય સિવાયની કોઈ સંખ્યા જેને શું કહેવામાં આવે છે? શૂન્યેતર સંખ્યા. બરાબર. એટલે p/q સમય સંખ્યા લખવાની. સમય સંખ્યા છે અંશ અને છેદ એટલે. તો p એ એવી લખવાની છે પૂર્ણાંકમાંથી ગમે તે હોય. એટલે q એવી લખવાની છે શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની. તો કે આ જ કરી લો ને. કેમ? ઉપરની 0 એ શું છે? પૂર્ણાંક બી છે. 0 એ પૂર્ણાંક સંખ્યામાં આવે. એટલે નીચે જે છે એ શૂન્ય સિવાયની સંખ્યા છે. જુઓ બધામાં. એટલે આ જેનું જ ઉદાહરણ કહી શકાય. બરાબર. મેં જે તમને સમજાવ્યું કે શૂન્ય સમય સંખ્યા કઈ રીતે ઉદાહરણથી સમજાવ્યું, તો એ જ ઉદાહરણ આનું જ છે. કેમ? તો કે ઉપર કઈ સંખ્યા છે? પૂર્ણાંક. તો જો ઉપર 0 છે, 0 એ પૂર્ણાંક આવે. કેમ? પૂર્ણાંક સંખ્યામાં ઋણ 0 અને ધન આવે. એટલે 0 એ પૂર્ણાંક તો થઈ. એટલે ઉપર પૂર્ણાંક યસ આવી ગઈ ત્રણેયમાં. બરાબર. એક જ કહેવાનું છે. આપણે 3 લખ્યા. તો નીચે શું હોવું જોઈએ? શૂન્યેતર એટલે કે શૂન્ય સિવાયની. તો નીચે જુઓ બધી શૂન્ય સિવાયની જ છે. એટલે આ p/q નું ઉદાહરણ આનું આ છે. એટલે આ એનો જવાબ છે બીજાનો. હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2 શું છે? તો કે શું છે પ્રશ્ન 2? તો કે પ્રશ્ન 2 એવો છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ જણાવો. શું? 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. બરાબર. આની રીત આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા કે સમય સંખ્યાઓ કઈ રીતે, કેટલી સમય સંખ્યા આપણે દર્શાવવાની છે? 6 સમય સંખ્યા. બરાબર. 6 સમય સંખ્યા કઈ રીતે દર્શાવીશું? તો કે મેં તમને કીધું કે જેટલી સમય સંખ્યા દર્શાવવાની એના કરતાં એક વધારે કરવાનું. મેં તમને કીધું હતું રાઈટ, કે કેટલી સમય સંખ્યા 6 દર્શાવવાની છે તો એના કરતાં એક વધારે અથવા એનાથી ઉપર ગમે તે 6 થી ઉપર 7, 8, 9, 10 ગમે તે સંખ્યા આના છેદમાં લાવવાની. બરાબર. એટલે કે 3 ના છેદમાં હું લાવું છું 8. ચલો 3 ના છેદમાં હું લાવું 1 તો હોય જ. ને 4 ના છેદમાં બી 1 તો હોય જ. તો બંનેના છેદમાં 8 લાવવું હોય તો 8 વડે ગુણવું પડે. નીચે તો ઉપર બી 8 વડે ગુણો. સેમ આના છેદમાં બી 8 વડે જ ગુણવું પડે. 1 છે એટલે તો ઉપર બી 8 વડે ગુણો. 3 ના 3 × 24 છેદમાં 8 અને 4 × 32 છેદમાં 8. બરાબર. કેટલી સમય સંખ્યા દર્શાવવાની છે? તો કે 24 અને 24 છેદમાં 8 આવી અને બીજી 32 છેદમાં 8 આવી. તો આ બેની વચ્ચે ઓબ્વિયસલી કઈ કઈ આવે? તો 25 છેદમાં 8, 26 છેદમાં 8,
27/8 28 બધાના છેદમાં 8 છેદ ક્યારેય બદલાશે નહીં ને છેદ જો તમે અલગ અલગ લખ્યો તો એ આ બે વચ્ચેની સમય સંખ્યા કહેવાય નહીં, કારણ કે છેદ શું હોવા જોઈએ બધામાં સરખા, ઇટ્સ અ કમ્પલસરી. ઓકે, જો મારા બધાના છેદમાં શું છે 8. ઓકે, મેં પહેલા શું કર્યું તો કે 6 સમય સંખ્યા છે એટલે 6 ની ઉપરની કોઈ પણ સંખ્યા હું છેદમાં લાવી શકું. હવે અહીંયા હું 7 પણ લાવી શકું, 9 પણ લાવી શકું, 10 પણ લાવી શકું, 15 પણ લાવી શકું, એની 6 થી ઉપર ગમે તે. હવે મને શું તો કે 8, તો કે હું કઈ લાવ્યો 8, તો કે નીચે 1 તો હોય જ એટલે 8 લાવવા, નીચે 8 વડે ગુણું તો ઉપર બી 8 વડે, સેમ અહીંયા બી 8 લાવવા 8 વડે ગુણું તો ઉપર 8, 24/8 32/8 આવ્યું. તો હવે આ બેની વચ્ચે જેટલી હોય એમાં કોઈ પણ 8 લખી દેવાની, પણ આ બે ના, આ બે નહીં લખવાની. એવું નહીં કે 24/8 ને ત્યાંથી 6 જેટલી થતી એટલી લખી નાખું, એવું નહીં. આ બે વચ્ચેની જોઈએ છે, આ બે નથી જોઈતી. 3 અને 4 વચ્ચેની. જો આ 8 તારી 24 અને 8 ચોક 32 એટલે 3 અને 4 જ છે ઓલરેડી, પણ આપણે સમય સંખ્યા સ્વરૂપમાં એટલે કે 3 અને 4 ને શેમાં લખ્યું? એક અંશ અને છેદ વાળી સંખ્યામાં લખ્યું. બાકી આની છેદ ઉડાવતો 8 તારી 24 અને 8 ચોક 32, 3 અને 4 જ થવાના છે. એટલે કે આ બે વચ્ચેની 6 સમય સંખ્યા છે, આ બે નહીં. એટલે આ બે લેવાય નહીં, પણ આની વચ્ચે કોઈ પણ 6 તમે લઈ શકો, 25, 29, 31, 30 ગમે તે. હું 31 સુધી, કારણ કે 32 થી ઉપર જવાનું નથી, કારણ કે 32 થી 32/8 મોટા મોટી, 24/8 નાનામાં નાની. હવે જોઈ લઈએ આપણે ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલામાં શું છે? ઓકે, તો હવે જોઈ લઈએ આપણે ત્રીજો દાખલો. એમાં શું કરવાનું છે તો કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ આપણે જોઈએ છે. કેટલી? તો કે 5 સમય સંખ્યાઓ આપણે જોઈએ છે. બરાબર, મેં જેમ તમને આગળ કીધેલું છે, તો સમય સંખ્યામાં હંમેશા શું કરવાનું તો કે જેટલી સમય સંખ્યા બતાવવાની હોય, બરાબર, એનાથી મોટી છેદમાં આવવી જોઈએ. બરાબર, એટલે કે 5 થી મોટી છેદની જે હોય, બરાબર, એને 5 થી મોટી સંખ્યા વડે શું કરવાનું? ગુણાકાર. જેમ 3 અને 4 માં આપણે શું કર્યું હતું તો કે છેદમાં 1 હોય, બંનેના કઈ નહીં એટલે 1 તો ખરું. તો કે એમાં 6 સમય સંખ્યા જોઈતી હતી, તો 6 થી મોટી સંખ્યા વડે આપણે ગુણ્યું હતું. એ ગમે તે લઈ શકો. એમ એક્ઝેક્ટ શું થયું તો કે આમાં 5 સમય સંખ્યાઓ છે, તો આમાં છેદમાં શું છે? બંનેના છેદમાં 5 છે. તો આમાં શું કરીશું? આ બંને 5 ને શું કરીશ તો કે 5 થી મોટી સંખ્યા વડે ગુણીશ. પછી 6 હોય તોય ચાલે, 7 હોય તોય ચાલે, 9 હોય તોય, 15 હોય તોય, 12 હોય તોય, એની પણ 5 થી મોટી. ધેટ ઇઝ મેઇન પોઈન્ટ કે શું 5 થી મોટી જ સંખ્યા વડે ગુણવાનું. મેં ગુણ્યું છે 8 વડે, તો નીચે 8 વડે ગુણું તો ઉપર પણ 8 વડે, અહીંયા 8 વડે ગુણું તો અહીંયા પણ 8 વડે. તો 24/40 આવે અને 4 × 32/40. આની વચ્ચે કેટલી બતાવવાની છે? 5. કોઈ પણ 5 બતાવી શકું. ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાન રાખો, કોઈ પણ 5 બતાવી શકું 24 થી 32 ની અંદર. છેદમાં 40 તો સરખા જ છે બધામાં. બરાબર, શું આવે તો 24 થી 32 ની અંદર કોઈ પણ 5. એવું નહીં કે 25, 26, 26, 27, 28, 29. 25, 26, 27, 28, 29 આવી રીતે સળીને જ લખી નાખું. કોઈ પણ 5 બતાવે, પણ 24 થી 32 ની વચ્ચે મેં 26/40, 30, 29, 25 અને 31/40 બતાવી છે. જો મેં આડા અવળી લખી છે 26, 30, 29, 25, 31. એટલે મેં તને જાણી જોઈને મેં આડા અવળી લખ્યું છે. શા માટે? ઘણા લોકોને એવું ફિક્સ થઈ જાય મગજમાં. શું તો કે લાઈનસર જ બતાવો 25, 26, 27, 28, 29. એટલે જો કે ઇઝી પણ યાદ રહે, પણ આમાં 24 થી 32 ની વચ્ચે કોઈ પણ તમને જે ગમે એ 5 સંખ્યાઓ લખી દેવાની અને છેદમાં 40 તો લખવાની જ, કારણ કે સમય સંખ્યા જોઈએ છે એટલે છેદ તો હોવો જ જોઈએ છે જ ઓલરેડી, પણ 40 લખવાનું ભૂલવું નહીં. બરાબર, એટલે કોઈ પણ 5 બતાવી દેવાની. ખાસ ધ્યાન શું રાખવાનું? નીચે જે છેદમાં હોય એને જેટલી સમય સંખ્યા બતાવવાની હોય એનાથી મોટી સંખ્યા વડે ગુણો. બરાબર, પછી એની વચ્ચે જેટલી હોય એટલી કોઈ પણ બતાવી દો. બરાબર, એટલે આપણો દાખલો સિમ્પલ અને સરળ રીતમાં પૂરો. તો ચોથો જોઈ લઈએ આપણે દાખલો.
ચાલો જોઈ લઈએ ચોથો દાખલો. ચોથો દાખલો એટલે એમાં ખરા ખોટા છે, બરાબર. જો એમાં શું છે, પહેલો પ્રશ્ન એવો છે કે શું દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, દરેક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, અને દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આમાંથી કયું સાચું છે અને કયું ખોટું છે એ કહેવાનું છે. ટૂંકમાં સાચું ખોટું સાદી ભાષામાં કહું તો, બરાબર. પહેલો શું છે, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, સાચું કે ખોટું. તો પહેલા આ પ્રશ્ન સમજતા પહેલા તમારા મગજમાં એક વાત ક્લિયર હોવી જોઈએ. શું? તો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં ધન સંખ્યાનો સમાવેશ થાય, પૂર્ણાંક સંખ્યાઓમાં પૂર્ણ સંખ્યાઓમાં 0 અને ધનનો સમાવેશ થાય, અને પૂર્ણાંક સંખ્યામાં ઋણ 0 અને ધનનો સમાવેશ થાય. જ્યારે સમય સંખ્યામાં અંશ અને છેદવાળી ધન કે ઋણ જે હોય એ ચાલે, પણ અંશ અને છેદવાળી હોવી જોઈએ. આ 4 વાતો આપણે પહેલા લેક્ચરમાં જોઈ હતી. એ ખાસ તમારા મગજમાં ક્લિયર હશે તો જ આ ખબર પડશે, એટલે ખાસ ક્લિયર રાખજો. એટલે પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ ધન, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં 0 અને ધન. તો આપણને શું પૂછ્યું છે, શું આ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય? આમાંની જેટલી હોય, જેટલી ધન હોય શું આમાં આવી જાય? તો યસ, ઓબ્વિયસલી આવી જાય, કારણ કે આની અંદર ધન ઓલરેડી છે, તો પૂર્ણમાં પ્રાકૃતિક સંખ્યા આવે છે. તો પહેલું વાક્ય આપણું સાચું. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. એનું કારણ શું? કારણ કે કીધું છે, કારણ બતાવો. તમારે કારણ લખવાનું, હું બોલું એ ખાસ સાંભળજો, પછી લખીને બતાવવાનું જવાબમાં. એ હું અહીંયા લખતો નથી. શું કારણ? કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં ધન સંખ્યાનો સમાવેશ થાય, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં 0 અને ધન સંખ્યાનો સમાવેશ થાય. આમ પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યાનો સમાવેશ થાય છે. તેથી દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા કહેવાય, બરાબર. એટલે આ હું થોડું બોલ્યો, પણ તમારે સ્ટોપ કરીને થોડું બોલું એટલે લખી લેવું પડશે, કારણ તમારે બતાવવાનું છે. બીજું, દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ચલો, પૂર્ણાંક સંખ્યામાં શું આવે? ઋણ 0 અને ધન. ને આમાં તો પૂર્ણમાં તો 0 અને ધન આપણને ખબર જ છે, બરાબર. તો આ બધી સંખ્યા શું આની અંદર આવી જાય? એટલે દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. બોલો, તમે જાતે વિચારો કે આ બધી સંખ્યા આમાં આવી જાય છે? ના, આ વાક્ય ખોટું છે. શા માટે સર? વાય ધીસ કોલર વેરી? કેમ? તો કે આમાં 0 અને ધન છે એ તો આવી જાય છે પૂર્ણ સંખ્યામાં, પણ આ ઋણ સંખ્યા છે જે આવતી નથી, બરાબર. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા આવે છે જે પૂર્ણ સંખ્યામાં આવતી નથી. તેથી દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય નહીં, બરાબર. આ વાક્ય ખોટું છે. કારણ શું? કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. આટલું જ આવે, બરાબર. ત્રીજું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યામાં શું હોય? ધન બી આવે અને ઋણ બી આવે, પણ કેવી? P/Q, એટલે કે અંશ અને છેદવાળી, બરાબર ને. ધન અને ઋણ એટલે સાદી સંખ્યા નહીં, અંશ અને છેદવાળી હોવી જોઈએ. આ ઋણ આખી, હું એવું નથી કહેવા માંગતો કે ઉપર P એ માઇનસ અને નીચે Q એ પ્લસ. એવું કહેવું છું કે અંશ અને છેદવાળી હોવી જોઈએ, પણ કેવી? ઋણ હોય તો બી ચાલે ને ધન હોય તો પણ ચાલે. એટલે કે -3/2 પણ આવે ને +3/2 પણ આવે, બરાબર. કારણ કે અંશ છેદવાળી છે, એટલે એને સમય સંખ્યા કહેવાય. જ્યારે પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય? 0 અને ધન ઓલવેઝ, કારણ કે બધામાં પૂર્ણ જ છે પાછળ, એટલે બધામાં જ આવશે. તો શું આ બધી સંખ્યામાં આવી જાય? બોલો, હવે તો તમે કહી શકો એકદમ ઈઝી છે. ઓબ્વિયસલી ના આવે યાર. કેમ ના આવે? આ વાક્ય ખોટું છે. કારણ શું? તો કે સમજો, ઉદાહરણ લો. ચલો, આમાં 5 અને -5 બંને સમય કહેવાય. કેમ? છેદમાં 1 તો હોય જ, એટલે અંશ અને છેદવાળી છે, એટલે સમય તો કહેવાય જ. પણ -5 છે ને એ પૂર્ણ ના કહેવાય. શા માટે? કારણ કે એમાં માઇનસનો સમાવેશ થતો નથી. ઓકે, તો હવે કારણમાં શું? આ વાક્ય ખોટું છે. કારણ શું? તો કે સમય સંખ્યાઓમાં ઋણ સમય સંખ્યાનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાઓમાં ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. તેથી દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા થશે નહીં. અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 ફાઇનલી પૂરું થાય છે, બરાબર. તો મળીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ખાસ હું કહું છું, આ ટોપિક તમને ક્યારે ક્લિયર થશે? તો કે જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં ધન,
પૂર્ણ સંખ્યામાં 0 અને ધન, પૂર્ણાંક સંખ્યામાં ઋણ 0 અને ધન, અને જ્યારે સમય સંખ્યામાં ધન અને ઋણ પણ અંશ છેદવાળી સંખ્યાનો સમાવેશ થાય, આ ચાર એકદમ ક્લિયર હશે મગજમાં તો જ તમને આ સમજાશે. બાકી આમાં કઈ ટપ્પો પડે નહીં. એ જે મેં પહેલા લેક્ચરમાં સમજાવી દીધું હતું. જો ભૂલી ગયા હો તો પહેલો લેક્ચર ફરીથી જોઈ લો. બરાબર, એટલે ખાસ તમને ક્લિયર હોવું જોઈએ. તો આ ચોથો પ્રશ્ન એકદમ ઇઝી છે, સાચું ખોટું લો. બરાબર, તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, અને કંઈ પણ ડાઉટ હોય ને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો મને પૂછો પ્લીઝ. ક્યાંક પ્લસ, નાનામાં નાની વાત કહું છું તમને, એક પ્લસ કરવામાં અથવા એક માઇનસ કરવામાં તમને ના જ ખબર પડે ને તો સટ્ટ દઈને પૂછવાનું રાખો પ્લીઝ. બરાબર, કારણ કે ઘણા લોકો શરમ રાખે છે કે સરને આવું આવું નાનું પૂછી તો સરને શું લાગશે, અને આવડતું નથી આટલું ઇઝી વસ્તુ. તો કંઈ જ વિચારવાની જરૂર નથી. આપણે માણસ છીએ અને માણસને ના આવડે એ નેચરલ વાત છે. દરેક માણસ કંઈ વિવેકાનંદ હોય નહીં. વિવેકાનંદને કેવું હતું મેં કીધેલું છે તમને, શું ઓકે, એક પેજ વાંચીને ફાડી દે. કેમ? એમને યાદ નહીં જતું હતું એક જ વારમાં. આપણું એવું છે નહીં, બધા વિવેકાનંદ છીએ નહીં. બરાબર, તો એક વારમાં ના યાદ રહે તો બહુ ટેન્શન કરને કા નહીં. પણ મને પૂછો, નાનામાં નાની વાત પણ ના ખબર પડે ને તો પૂછવાનું રાખો. બરાબર, કારણ કે નહીં પૂછો ને પછી હું પૂછીશ ને તમને ના આવડ્યું ને તો જૂના છોકરાઓને ખબર છે કે હું શું કરું છું. બરાબર, એટલે ખાસ શું તો કે પૂછવાનું રાખો. બાકી આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીએ. ડન ડન ડન. અને પ્લસ આજનું હોમવર્ક તમારું શું? સ્વાધ્યાય 1.1 કેટલી વાર? 2 વાર. ખાસ યાદ રાખજો, ઘણા લોકો એક વાર લખીને મને બતાવે છે. બરાબર, પણ 1.1 કેટલી વાર? 2 જ વાર. 2 વાર લખવાનું. બરાબર, બધા દાખલા. બરાબર, મેં તમને કીધેલું છે કે પ્રશ્ન 1, 2, 3 અને 4 એક વાર, અને પ્રશ્ન 1, 2, 3 અને 4 બીજી વાર. આ રીતે લખવાનું. નહીં પ્રશ્ન 1, પ્રશ્ન 1, પ્રશ્ન 2, 2, 3, 3, 4, 4 આવી રીતે નહીં. 4, 4 એક વાર ને 4, 4 બીજી વાર. આવી રીતે જ લખજો. એનું કારણ હું તમને ચાલુ થઈ પછી કહીશ. બરાબર, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, તો ડન ડન ડન. અને હા, તમે લોકો જે એક્ઝામ આપી છે ગણિતની, બરાબર, એમાં બધાએ સરસ આપી છે. 40 માર્કની તમારી એક્ઝામ હતી અને એમાં હાઈએસ્ટ માર્ક 32 છે. કેટલા? હાઈએસ્ટ માર્ક 32, જે ખૂબ જ શરમજનક કહેવાય. બરાબર, સારું ના કહેવાય. 35 અથવા 35ની ઉપર હોવું જોઈએ. બરાબર, જે છોકરાઓના માર્ક આવતા હતા 8માં એના પણ 29, 28 એવા જ છે. 26, 26.5 આવા માર્કો છે જેના 8માં આવતા હતા મારી એક્ઝામમાં. તો એના આ વખતે કેમ ઓછા થયા એનું રીઝન જુઓ તમે ખાસ. એટલે જૂના છોકરાઓને ખબર છે કે હું મારું પેપર કેવું નીકળે છે, તો એ લોકોએ તો એવી મહેનત કરવી જોઈએ વધારાના દાખલાની. કદાચ નવા છોકરાઓને હું માનું કે ચલો ઓછા આવે, બરાબર, પણ જૂના છોકરાઓને આટલા ઓછા માર્ક ના ચાલે. કારણ કે એમને ખબર છે કે ધ્રુવ સર કેવું પેપર કાઢે, કેવી રીતે પૂછે. તો તમને ખબર હોય તો તમારે એવી મહેનત કરવી જોઈએ. જ્યારે નવા છોકરાઓને વાંધો નથી ઓછા આવ્યા તો, પણ હવે ખ્યાલ આવી ગયો તમને કે મારા દાખલા કેવા હશે, નહીં ચોપડીમાંથી હોય કે નહીં ગાઈડમાંથી કે નહીં પ્રેક્ટિસોમાંથી. હું મારી જાતે જ બનાવીને પૂછું છું. કારણ શું છે એનું? તો કે 9માં તમારે હવે 12ના દાખલા પૂછાશે 110%. બેઠી ચોપડી નહીં આવે. હવે તમારે ચોપડીનો એક પોઈન્ટ અથવા એક ટોપિક સમજવો પડશે તો જ દાખલા આવડશે. બાકી બેઠા ચોપડીના દાખલા હવે આવશે નહીં. આવશે ખરા પણ બધા દાખલા ચોપડીના નહીં હોય. એ માટે તમે પોઈન્ટ ક્લિયર હશે ટોપિક તો જ તમને એનો બહારનો દાખલો આવડી શકે. એટલે ખાસ એટલે જ હું કહું છું કે કંઈ પણ ટોપિક અથવા કંઈ પણ રીત ના આવડે તો પ્લીઝ પૂછો, તો તમને પણ ક્લિયર થાય અને મને પણ ગમે કે કોઈ પૂછે તો છે. બરાબર, બાકી હું ભણાવું તમે ભણો તો એ તો બધા જ કરે. બરાબર, એટલે જો ખબર પડતી હોય તો વેલ એન્ડ ગુડ. બાકી બોલવું ના જોઈએ, પણ ભેંસ અથવા કૂતરાની આગળ આવી રીતે બોલું ને તો એ સાંભળી લે ને કશું બોલે નહીં, કશું પૂછે નહીં. હવે આપણે કોણ છીએ આપણે સમજો. હું તમને એવું નથી કહેતો તમે એ છો, પણ તમે પૂછવાનું રાખો. બાકી આપણામાં ને કૂતરાઓમાં કંઈ ફરક નહીં. એ લોકોય ના પૂછે, તમે ગમે તેટલું બોલે કંઈ ફરક પડે? એ કંઈ કરવાનું પૂછવાનું જ કંઈ બોલવાનું તમારે નહીં. તો તમે કેમ એવું કરો છો?
એનો મતલબ તમે ના બરાબર ને નથી ને, તો પછી પૂછો. હું તમને પૂછું ત્યારે મને ખબર પડે કે તમને આવડતું નથી, આવું ચાલે નહીં. ના ખબર પડે તો પ્લીઝ પૂછો, નાનામાં નાની વાત પૂછો તો મજા આવશે તમને, તમે ક્લિયર હશો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, આજનું હોમવર્ક સ્વાધ્યાય 1.1 2 વાર, તો ડન ડન ડન.